હુગલીના ઐતિહાસિક ચંદનનગરમાં અમિત શાહની ભવ્ય જનસંપર્ક પદયાત્રા સાથે ચૂંટણી પ્રચારનું સમાપન। હજારોની જનમેદનીથી માર્ગો કેસરિયા રંગે રંગાયા। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના આખરી દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુગલીના ઐતિહાસિક ચંદનનગર શહેરમાં એક ભવ્ય અને વિશાળ જનસંપર્ક યાત્રાનું નેતૃત્વ કર્યું હતું। પ્રચારના અંતિમ કલાકોમાં મતદારોને રીઝવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં જનમેદનીનો અભૂતપૂર્વ મહેરામણ ઉમટી પડ્યો હતો। નિર્ધારિત માર્ગો પર ગૃહમંત્રીના સ્વાગત માટે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને વાતાવરણ સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રા દ્વારા સત્તાધારી પક્ષે પોતાની લોકપ્રિયતા અને સંગઠન શક્તિનો પરિચય કરાવી વિરોધ પક્ષો સમક્ષ મજબૂત પડકાર રજૂ કર્યો હતો। રાજકીય વિશ્લેષણ મુજબ હુગલી જિલ્લો બંગાળના રાજકારણમાં અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે અને ચંદનનગરમાં અમિત શાહની હાજરીથી આસપાસની અનેક બેઠકો પર સીધી અસર પડવાની શક્યતા છે। ગૃહમંત્રી આ પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો અને શ્રમિક વર્ગ સાથે સંવાદ સાધી રાજ્યમાં પરિવર્તન લાવવાની અપીલ કરી હતી। ભૌગોલિક રીતે મહત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપની આક્રમક વ્યૂહરચના એ સ્પષ્ટ કરે છે કે પક્ષ પાયાના સ્તરે મતોના ધ્રુવીકરણ અને જનસમર્થન મેળવવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતું નથી। સુરક્ષાના સખત બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમે ચૂંટણીના માહોલને ચરમસીમા પર પહોંચાડી દીધું છે।